ચાલો આજે જઈએ કુરુક્ષેત્રના યુદ્ધના એ દિવસમાં જેણે આખા મહાભારતનો ઇતિહાસ બદલી નાખ્યો. એક એવો દિવસ જ્યાં લાગણીઓ, વ્યૂહરચના અને પરાક્રમની સાચા અર્થમાં કસોટી થઈ હતી. આ શબ્દો સાંભળો. આ શબ્દો છે કૌરવ સેનાના મહાન સેનાપતિ આચાર્ય દ્રોણના. પોતાના પુત્રના જીવન પર આવેલા જોખમથી એમનું હૃદય બદલાની આગમાં સળગી રહ્યું હતું. સમજી લો કે આ માત્ર એક પ્રતિજ્ઞા નહોતી, પણ આ તો યુદ્ધની દિશા બદલી નાખનારો એક હુંકાર હતો. પણ થયું એવું કે યુદ્ધના મેદાનમાં આચાર્ય દ્રોણ શોક અને ભયમાં એટલા ડૂબી ગયા હતા કે એમણે પોતાના શસ્ત્રો જ નીચે મૂકી દીધા. એમના આ એક નિર્ણયથી આખી કૌરવ સેનામાં જાણે નિરાશા અને અરાજકતાનો માહોલ છવાઈ ગયો. દ્રોણે કારણ શું આપ્યું? એમણે કહ્યું કે એ કર્ણના નેતૃત્વ હેઠળ નહીં લડે, કારણ કે કર્ણ એક સૂતપુત્ર છે. પણ શું જાતિભેદ એટલો મોટો હોઈ શકે કે એક ગુરુ, એક સેનાપતિ પોતાના કર્તવ્યથી જ ફરી જાય? કે પછી આ માત્ર એક બહાનું હતું? એટલે સવાલ તો ઊભો થાય જ છે. શું ખરેખર એક મહાન યોદ્ધા માટે જાતિનું બંધન એના ધર્મને કર્તવ્ય કરતાં પણ મોટું હતું? કે પછી પડદા પાછળ કોઈ બીજું, કોઈ અંગત કારણ છુપાયેલું હતું જેણે એમને શસ્ત્રો છોડવા મજબૂર કર્યા? અને બસ આ જ સમયે યુદ્ધના મેદાનમાં એન્ટ્રી થાય છે કર્ણની, પણ તલવાર લઈને નહીં, શબ્દોના શસ્ત્ર લઈને. એણે એક અશક્ય લાગતું કામ હાથમાં લીધું: દ્રોણના તૂટેલા મનોબળને ફરીથી યુદ્ધ માટે તૈયાર કરવાનો. કર્ણે કોઈ લાંબી ચોવડી દલીલો ન કરી. એણે દ્રોણના બહાનાઓને કાપીને સીધી મુદ્દાની વાત કરી. કહ્યું, આચાર્ય, આ બધી સ્પષ્ટતા કરવાનો સમય નથી, આ તો સ્પષ્ટ પ્રહાર કરવાનો સમય છે. એના શબ્દોમાં એકદમ સ્પષ્ટતા અને યુદ્ધની ગંભીરતા હતી. કર્ણે દ્રોણને જાણે સત્યનો અરીસો જ બતાવી દીધો. એણે કહ્યું, આચાર્ય, તમે મારા સૂતપુત્ર હોવાથી નહીં, પણ તમારા પુત્ર અશ્વત્થામાના મૃત્યુના ભયથી પાછા હટી રહ્યા છો. કર્ણ બરાબર સમજી ગયો હતો કે દ્રોણનો જે પુત્ર મોહ હતો એ એમના યોદ્ધા ધર્મ પર ભારે પડી રહ્યો હતો. અને પછી કર્ણે જે કર્યું એ અદ્ભુત હતું. એણે માત્ર દ્રોણના દુઃખને સમજ્યો જ નહીં, પણ એમના શોકને યુદ્ધના ક્રોધમાં ફેરવી નાખ્યો. એણે વચન આપ્યું, ગુરુદેવ, જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી મૃત્યુ અશ્વત્થામાને સ્પર્શી પણ નહીં શકે. આ એક વચન હતું જેણે દ્રોણને ફરીથી શસ્ત્રો ઉઠાવવા માટે પ્રેરણા આપી. દ્રોણના પાછા ફરતાની સાથે જ રણભૂમિનું વાતાવરણ જ બદલાઈ ગયું. અને હવે એક ક્ષણ આવી ગઈ હતી જેની બધા રાહ જોઈ રહ્યા હતા. બે મહાન ધનુર્ધારીઓ, બે કટ્ટર પ્રતિસ્પર્ધીઓ, કર્ણ અને અર્જુન આમને સામને હતા. માહોલમાં એકદમ તણાવ હતો. કર્ણે તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, અર્જુન, આ યુદ્ધનું એક જ પરિણામ હશે, આપણા બેમાંથી કોઈ એકનું મૃત્યુ. સમજી લો, આ કોઈ સામાન્ય દ્વંદ્વયુદ્ધ નહોતું, આ તો બે દિગ્ગજો વચ્ચેનું મહાયુદ્ધ હતું. અને અહીં કર્ણના ચારિત્ર્યની એક મહાનતા દેખાય છે. એની પાસે દેવરાજ ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર હતું, જે અચૂક હતું, પણ એણે એ વાપરવાની ના પાડી દીધી. કેમ? કારણ કે એ શક્તિથી નહીં, પણ પોતાના કૌશલ્યથી જીતવા માંગતો હતો. એ એક નિષ્પક્ષ લડાઈ લડીને સાબિત કરવા માંગતો હતો કે કોણ શ્રેષ્ઠ છે. અને પછી જે યુદ્ધ શરૂ થયું, અરે, એમના બાણોનો વરસાદ એવો હતો કે જાણે આકાશ ફાટી પડ્યો હોય. સૂર્ય પણ વાદળો પાછળ છુપાઈ ગયો હતો. આખા કુરુક્ષેત્ર યુદ્ધનું ભાગ્ય હવે આ બે યોદ્ધાઓના પરાક્રમ પર ટકેલું હતું. હવે આ ભયંકર યુદ્ધની વચ્ચે અર્જુનના સારથી શ્રીકૃષ્ણ એક એવો દિવ્ય દૃષ્ટિકોણ આપે છે જે શક્તિ અને પરાક્રમના સાચા માપદંડને સમજાવે છે. અર્જુન તો આશ્ચર્યમાં હતો. એણે કૃષ્ણને પૂછ્યું, માધવ, આ શું છે? મારા પ્રહારથી કર્ણનો રથ 10 ડગલા પાછળ ગયો, તોય તમે કંઈ ના બોલ્યા. અને કર્ણના પ્રહારથી આપણો રથ ફક્ત 2 ડગલા જ ખસ્યો, તોય તમે એની વાવાઈ કરી રહ્યા છો. આવો ભેદભાવ કેમ? અને ત્યારે કૃષ્ણ જે જવાબ આપે છે તે અદ્ભુત છે. એમણે કહ્યું, અરે પાર્થ, તું ભૂલી ગયો કે કર્ણના રથ પર એક સામાન્ય સારથી છે, જ્યારે તારા રથ પર તો હું પોતે 3 લોકનો ભાર લઈને બેઠો છું. અને એટલું જ નહીં, તારી ધ્વજા પર સાક્ષાત બજરંગબલી વિરાજમાન છે. આ રથમાં તો આખા બ્રહ્માંડનો ભાર છે. આવા રથને 2 ડગલા પણ પાછળ ધકેલી દેવો એ કોઈ સાધારણ પરાક્રમ નથી. તો એક તરફ જ્યારે આ દિગ્ગજોનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે રણભૂમિના બીજા ખૂણે એક બીજું જ તોફાન મચ્યું હતું.
પાંડવ યોદ્ધા ભીમ પોતાનો ક્રોધ વરસાવી રહ્યો હતો અને એ યુદ્ધ ખૂબ જ નિર્ણાયક અને ક્રૂર હતું. આ આંકડો છે કૌરવ ભાઈઓનો. ભીમ એક ભયાનક જુસ્સા સાથે જાણે યમરાજ બનીને એક પછી એક 100 કૌરવ ભાઈઓને શોધીને મારી રહ્યો હતો. એનો એક જ લક્ષ્ય હતો કૌરવ વંશનો સમૂળગો નાશ. ભીમના આ સંહારથી કૌરવ સેનામાં હાહાકાર મચી ગયો અને આ વ્યૂહાત્મક ખતરાને પારખીને કર્ણે એક બહુ કઠોર નિર્ણય લીધો. એણે પોતાની અંગત પ્રતિસ્પર્ધા, પોતાની પ્રતિષ્ઠાને બાજુ પર મૂકીને અર્જુન સાથેનું દ્વંદ્વયુદ્ધ છોડી દીધું, કેમ કે એના માટે સેનાની સુરક્ષા પ્રથમ હતી. તો આ દિવસની આખી લડાઈ આપણને એક બહુ મોટો સવાલ પૂછતી જાય છે કે જ્યારે કોઈ યોદ્ધાનું કૌશલ્ય અને એનું કર્તવ્ય, એનો પ્રેમ અને એનો પ્રતિશોધ આ બધું એકબીજા સાથે ટકરાય ત્યારે સાચો વિજય કોનો ગણાય? આનો જવાબ કદાચ સરળ નથી, પણ વિચારવા જેવો જરૂર છે.